શાસનનો જે સમય છે એને એક મન્વંતર કહેવામાં આવે. આ સમયની પરિભાષા છે. એક મનુ મહારાજ 71.42 ચતુર્યુગી રાજ્ય કરે. તો તમને એક પ્રશ્ન થાય કે અત્યારે કોનું રાજ છે? વર્તમાન સમયમાં 7મો મન્વંતર ચાલે છે અત્યારે, જેનું નામ વૈવસ્વત મન્વંતર છે. અને એ 7મા મન્વંતરની આ 28મી ચતુર્યુગી ચાલે છે, જેનો સતયુગ વયો ગયો છે, ત્રેતા ગયો છે, દ્વાપર ગયો છે, અને એ 28મી ચતુર્યુગીનો કળયુગ હાલે છે. અને બ્રહ્માજી કેવડા થયા જાણવું છે? આ બ્રહ્માજીનું 51મું વર્ષ ચાલે છે. 51મા વર્ષનો પહેલો દિવસ છે અને બપોર થયું છે બ્રહ્માજીનું. આ બધી ગણતરી છે, પણ નિરાતે કરજો ઘરે જઈને. આ બધું રેકોર્ડિંગ તો થઈ ગયું છે, પછી આમાં આંકડા મેળવજો બેઠા બેઠા. મારે તમને એટલું સમજાવવાનું છે કે બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુઓ હોય. આ રીતે આખી સૃષ્ટિની વ્યવસ્થા છે. તો હવે એક પ્રશ્ન થાય કે બ્રહ્માજી આખો દી કરે હું? આવડો મોટો ટાઈમ છે. બ્રહ્માજીનો સમય જાય છે આ સૃષ્ટિના સર્જનમાં, અને જ્યારે ફ્રી હોય ત્યારે ભગવાનના ભજનમાં. વિચાર કરો, આટલું વિશાળ આયુષ્ય છે, છતાં બ્રહ્માજીને કોઈ અહમ નથી. અને આપણે મૂળ 50, 60 વર્ષ 70 વર્ષ જીવવાના છીએ, તોય કોઈને હાથમાં નથી આવતા. બોલો, અભિમાન એટલું છે ભાઈ, પકડમાં આવતા જ નથી. કે જો એકવાર ઇન્દ્રના મનમાં એક સંદેહ થયો. હવે મન્વંતર બદલાય ને એટલે ઇન્દ્ર બદલાય. તો જે નવા ઇન્દ્ર આવ્યા એણે જોયું કે આ જે સ્વર્ગનો મહેલ છે, આમાં તો મારી પહેલા કેટલા ઇન્દ્ર રહી ચૂક્યા છે. હવે જો એની તમારે ગણતરી કરવી હોય તો એ કરાવું કે બ્રહ્માજીના એક દિવસમાં ઇન્દ્ર કેટલા બદલાય. એક દિવસમાં 14 મન્વંતર એટલે રોજ 14 બદલાય. 14 ગુણ્યા 365 કેટલા થાય? 5100 આસપાસ કઈક આવતા છે. એક વર્ષમાં 5100, તો આખા બ્રહ્માજી જીવે ત્યાં કેટલા ઇન્દ્ર બદલાતા છે? થોડું કેલ્ક્યુલેશન વિચારવા જેવું છે. એ પછી તમે ઘરે જઈને કરજો કેટલા ઇન્દ્ર બદલે. તો જે ઇન્દ્ર એ સ્વર્ગનો રાજા બન્યો છે, એણે જોયું કે મારી પહેલા કેટલા આ મહેલમાં રહી ગયા છે. તો મહેલ તો જૂનો થઈ ગયો, એક કામ કરવાનું, રિનોવેશન કરાવો. મહેલને શું કરવું છે? આને કે રિનોવેશન કરાવો. અને રિનોવેશન કરવા કોને બોલાવ્યા ખબર? દેવતાઓના જે ઇજનેર છે, એન્જિનિયર વિશ્વકર્માને. એ કે આ બધું રિનોવેશન કરો, આ જૂનું બધું કાઢ નાખો, આ નવું કરો. એ ક્યાંય આ વિશ્વકર્માને થયું ખરું, આને કોણ સમજાવે? એ કે આ તારો મહેલ રિનોવેશન કરતા કરતા મારું આયુષ્ય પતી જાય ને તારું પતી જાય. કે બેયનું શું કામ એવું થયું? એ કે કાંઈક વિશ્વકર્મા બનાવે તો કે આ ડિઝાઇન સારી નથી લાગતી, આને તોડો. કે પાછું બીજું કરો. વિશ્વકર્મા કંટાળ્યા. કે હારું આને સમજાવવું કેમ? એટલે નારદજીને પ્રાર્થના કરી વિશ્વકર્માએ કે નારદજી આમાંથી કંઈક મારો કંઈક કરો, તમે આમાંથી બહાર કાઢો મને. કે આમાં હલવાણો છું હું, અહીં આને મહેલ રિનોવેટ કર્યા જ કરવો. હવે જુઓ, નારદ મુનિ આવતા હતા તો રસ્તામાં લોમસ ઋષિ મળ્યા એને. અને લોમસ ઋષિની તપસ્યા જોઈ તો ઓલી બેહવાની જે ચટાઈ હોય ને સાદડી, એના તાતણા નીકળેલા, એ માથામાં નાખેલા, આમ તડકો ન લાગે એ હાટું, જે ફાટી ગયેલું હોય ને એ. અને નારદજીએ કીધું કે આવું કેમ કર્યું તમે? કે આ ચટાઈ જે ફાટી ગઈ છે અને માથે કે થોડોક તડકો ન લાગે ને હાટું. પણ એ કે કંઈક ઘર બર બનાવી લ્યો, કંઈક થોડું એક સારું ભવન બનાવો રહેવા માટે. આમ એટલે લોમસ ઋષિ કે હવે જીવવું થોડું, માથાકૂટ હું જાજી કરવી. કે આમ નારદજી કે થોડું એટલે કેટલું જીવવાનું તમારે? તે અહીંયા શરીરે છાતી ઉપર આમ નાનું ચોકઠું થઈ ગયેલું, જ્યાં રૂવાટી નહીં, બાકી આખા શરીરે વાળ. લોમસ ઋષિ કે જ્યારે એક બ્રહ્મા મરે ને ત્યારે હું એક રૂવાડું તોડીને હેઠું ફેંકું બ્રહ્માજીના સન્માનમાં. અને કે જયારે બધા રૂવાડા પૂરા થઈ જાય ને ત્યારે મારે આયુષ્ય પૂરું થાય એમ છે. તમે વિચાર કરો, નારદજી ચક્કર ખાઈ ગયા. એક રૂવાડું ખરે ત્યારે એક બ્રહ્મા મરે, આટલું અનંત આયુષ્ય છે, તો એ કહે કે જીવવું થોડું માથાકૂટું જાજી. તો એલો ઇન્દ્ર ખોટું પ્લાનમાં લાગ્યો છે કે તો નારદ મુનિ આવ્યા સ્વર્ગમાં.
અને વિશ્વકર્માજીને પ્રાર્થના કરી, આનું કંઈક કરો એ કે હક નહીં લેવા દે, કેમ કે મારું આયુષ્ય પતાવી દે ને એનું પતાવી દે, આ રિનોવેશન થાય એમ નથી. નારદજી કીધું તું શાંતિ રાખે. નારદજી કે એક કામ કરો, બ્રહ્માજીને આ કમ્પ્લેન કરો. એ કે બ્રહ્માજીને કીધું. બ્રહ્માજી કે ઇન્દ્ર એક કામ કરે, તું જા એ લોમસ ઋષિ પાસે પહોંચતો, એનું ઘર બનાવી દે પેલા, ત્યાં તારું રિનોવેશન થઈ જાય અહીં સ્વર્ગનું. તો ઇન્દ્ર આવ્યા એની પાસે, આવીને લોમસ ઋષિને કહે છે તમારે હાટું ઘર બનાવવાનું છે. એ કે શું કામ? બ્રહ્માજીએ મોકલ્યો જ મને. એ કે પણ મારે જીવવાનું થોડુંક છે એમાં, કે માથાકૂટ ક્યાં આપણે કરવાની છે. તો ઓલો જે જવાબ એને આપ્યો તો નારદજીને, ઇન્દ્રને કીધું, એ કે થોડું એટલે કેટલું જીવવાનું? બસ એ કે એક રૂવાડું ખરે ને એક બ્રહ્મા મરે, આટલું જ જીવવાનું છે. ઇન્દ્ર ગાંડો થઈ ગયો. એ કે મારે તો મૂળ 71.42 ચતુર્યુગ રહેવાનું છે, અને તોય હું આટલી માથાકૂટ કરું. પછી રિનોવેશનનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો. હજુ આ કથા ઘણી વાર તમે પહેલા સાંભળી હશે, પણ આ કથામાં એક મૂળ જે છે ને એ મારે તમને કહેવું છે કે લોમસ ઋષિનું આટલું મોટું આયુષ્ય થયું કેવી રીતે, આટલું લાંબુ આયુષ્યને કેવી રીતે પ્રાપ્ત થયું છે. તો આ લોમસ ઋષિની અંદર અમુક સદગુણો છે, 3 ગુણ છે. એક, ગાય કોઈ મળે ને રસ્તામાં તો હંમેશા ગાયની જમણી બાજુથી નીકળે અને ગાયને પ્રણામ કરે. બીજું, બ્રાહ્મણના ચરણ ધોઈને જ્યાં સુધી ચરણામૃત ન લે ત્યાં સુધી જળ ગ્રહણ ન કરે, એવી અતૂટ બ્રાહ્મણમાં શ્રદ્ધા એની. અને ત્રીજું, જળનું બહુ સન્માન કરતા, કારણ કે એ માનતા હતા જળ જે છે ને એ સાક્ષાત નારાયણ છે. નાર કે છે જળને, અયન માને જે જળમાં શયન કરે છે એ છે નારાયણ. તો આ લોમસ ઋષિ એનો નિયમ, પણ એકવાર બન્યું એવું કે એને કોઈ બ્રાહ્મણ ન મળ્યા, કોઈ ગાય ન મળી, તો એના કમંડળમાં જળ તો હતું, પીધું નહીં, કારણ કે જ્યાં સુધી કોઈ બ્રાહ્મણનું ચરણામૃત આવે નહીં તો પીવા ન મળે. તો આખો દિવસ વ્યતીત થઈ ગયો અને જોયું એક જંગલમાં એક તળાવ હતું, 1 વીઘામાં હશે તળાવ. અને તળાવમાં ગયા, જોયું તો કે આ કોઈ બ્રાહ્મણ તો નથી, હવે ચરણામૃત લીધા વગર તો હું આ કરી ન શકું. તો એણે જોયું કે એ તળાવના આણપાની સાઈડ હતા, સામેના કાંઠે એક સ્ત્રી છે, વનવાસી સ્ત્રી, એની પાસે 2 બાળકો છે. તો લોમસ ઋષિ જોતા હતા એ શું કરે છે. તો એ સ્ત્રીએ તળાવમાં સ્નાન કર્યું. સ્નાન કરીને પછી એક બાળક જે છે એને પોતાના સ્તનથી દૂધ પીવડાવ્યું. પછી બાળકને સાઈડમાં મૂક્યો, પછી પોતાના સ્તનને ધોઈ નાખ્યું પાણીથી, પછી બીજું બાળક લીધું, પછી એને દૂધનું પાન કરાવ્યું. તો લોમસ ઋષિને આશ્ચર્ય થયું કે હારું આ શું કરે છે. એટલે જઈને એને સ્ત્રીને પૂછ્યું, એ કે આ 2 બાળક તો તમારા હતા? કે હા મારા છે. તો પછી એક બાળકે જ્યારે સ્તનપાન કર્યું છે તો પછી આ સ્તન ધોયું શું કામ તમે? ત્યારે એ સ્ત્રી કહે છે કે હે મુનિ સાંભળો, આ જે પહેલું બાળક જે છે ને એ મારા પતિનું છે, મારા પતિથી મને થયું છે આ બાળક. અને આ બીજું બાળક જે છે ને એ કોઈ બ્રાહ્મણથી થયું છે, આ બ્રાહ્મણનો અંશ છે. તો હું તો એક વનવાસી છું, શુદ્ર સ્ત્રી છું, તો મારા બાળકે પીધેલું જે સ્તન છે એ જૂઠન હું કોઈ બ્રાહ્મણને કેવી રીતે આપી શકું? જો સ્ત્રીની વાત ધ્યાનથી સમજો, એ કે આ બ્રાહ્મણનો અંશ છે તો આને હું જૂઠન આપી શકું નહીં. અને ત્યારે લોમસજીને થયું કે હાલો ક્યાંક ને ક્યાંક બ્રાહ્મણ મળ્યો તો ખરો. હવે તમે વિચાર કરો, એ સ્ત્રી કહે છે કે આ મારા પતિથી બાળક છે, ઓલું કોઈ બ્રાહ્મણથી, એનો મતલબ એ કોઈ સતી નથી, એ વ્યભિચારી સ્ત્રી છે. પણ લોમસજીની બ્રાહ્મણમાં શ્રદ્ધા જોવો તમે, એ બાળકનું ચરણ એના કમંડળમાં ડુબાડી અને એણે ચરણામૃત પાન કર્યું. અને ત્યાં એક ઘટના એ બની કે તળાવે ગાયબ, એ સ્ત્રી પણ ગાયબ, બંને બાળકો પણ ગાયબ. અને જોયું તો આકાશમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 ઉપસ્થિત થઈ ગયા સામે. અને એને કીધું, લોમસ અમે તારી પરીક્ષા કરી રહ્યા હતા, તારી બ્રાહ્મણમાં નિષ્ઠા કેટલી છે. જો આ સદગુણ છે અને એના કારણે લોમસજીનું અનંત આયુષ્ય બન્યું છે આટલું. પણ જો ક્યારેક ક્યારેક લાંબુ આયુષ્ય હોય ને એ તે કંટાળાજનક થઈ જાય. તો લોમસ ઋષિએ કીધું, પ્રભુ આટલું લાંબુ આયુષ્ય, વારી ઘડી આ સૃષ્ટિ બને અને બગડે ને હું એનો એ મજા નથી આવતી, આનું કંઈક કરો. ત્યારે ભગવાન કહે છે, લોમસ જ્યાં સુધી તારી બ્રાહ્મણ, ગાય અને જળમાં શ્રદ્ધા છે ને ત્યાં સુધી તો તારે આયુષ્ય ભોગવવું જ રહ્યું.
જેવો ચાહવા છતાં નષ્ટ ન થઈ શકે. આ પાવર છે. બ્રાહ્મણ ગાય પ્રકૃતિની સેવા કોઈ કરે ને, એનાથી લોમસજીને આટલું અનંત આયુષ્ય મળ્યું છે. આલામાં આ જુઓ જળની સાથે આપણો દુર્વ્યવહાર કેવો છે. અને એનું પરિણામ એ છે કે ભવિષ્યમાં એક એક ટીપા હાટું તરસવાના છીએ પાણીના. અમુક વિશ્વના ભાગોમાં તો શરૂ થઈ ગયું છે પાણીની સમસ્યાઓ. શું કામ? જળનો કોઈ આદર નથી. આ જુઓ ભારતમાં એવું એક પણ શહેર નથી જ્યાં ગંદી નદીઓ નથી જતી. જેટલું ટોયલેટમાં મળમૂત્ર ત્યાગ કરીએ ને બધું નાખવી જ ક્યાં આપણે? નદીઓમાં, આ પવિત્ર નદીઓમાં. પહેલા સિસ્ટમ નહોતી, પણ આપણે સોફિસ્ટિકેટેડ થવું હતું, ફોરવર્ડ થવું હતું, ગટર સિસ્ટમ લાવ્યા, નાખી આમાં. આ પવિત્ર નદીઓના જે અપરાધ કર્યા છે આપણે, એનું ફળ એ છે કે પાણી માટે તરસશું એક દિવસ. આવું આવશે ભવિષ્યમાં. વ્યવહાર સમજતા નથી આપણે. નદીઓને માતા તો માનીએ છીએ, જળમાં જાહેર માનો કોઈ તળાવ હોય, કોઈ નદી હોય, કોઈ સરોવર છે, એમાં થૂકવું એ પણ પાપ છે, શાસ્ત્ર કહે છે. આ સનાતન ધર્મની મર્યાદા છે. અને આપણું જીવન અત્યારે બિલકુલ મર્યાદાઓથી હીન છે. બધા જ આવી ગયા એમાં. આપણે શહેરમાં જે રહીએ છીએ એવું નથી કે અમે બહાર છીએ આનાથી, કારણ કે એ જ આપણે ઘરે ટોયલેટ બાથરૂમનો યુઝ કરીએ. અંતે તો ગટર તાપી મૈયામાં જ ભળે છે ને બધી. અને જો એ તાપીની મહિમા શાસ્ત્રમાં શું છે? ગંગામાં સ્નાન કરવાથી, યમુનાજીનું આચમન કરવાથી જે ફળ મળે ને, એ તાપીનું ખાલી સ્મરણ કરવાથી પ્રાપ્ત થઈ જાય, જેના તટે આપણે બેઠા છે. ત્યાં આપણે શું કરીએ? ગટરોના ઢાંકણા ખોલ્યા છે એમાં, ફેક્ટરીઓના એ ગંદા કેમિકલ જળ બધું નાખી છે એમાં. નથી. શાસ્ત્ર અનુસાર ચાલશું તો જ જીવન સુરક્ષિત છે, યાદ રાખજો. એવી તો ઘણી બધી વાતો છે, પણ મૂળ વાત એ છે કે લોમસ ઋષિને જળમાં પણ અપાર શ્રદ્ધા. નારાયણનું સ્વરૂપ માને છે જળને. તો આ રીતે સુંદર લોમસ ઋષિની કથા દ્વારા સુખદેવજી બતાવે છે કે આયુષ્ય ઓછું છે અને એમાં ભજન કરવું એ લક્ષ્ય છે, બાકી તો સમયનો બગાડ છે. અને આ સમય એટલા માટે વર્ણિત કરવામાં આવ્યો છે ભગવાન નારાયણનું રૂપ બતાવવા માટે, કે ભગવાન નારાયણ છે એ કેવા છે. બોલે બ્રહ્માજીના 100 વર્ષનો સમય એ ભગવાન કારણોદક્ષા વિષ્ણુનો અડધો શ્વાસ છે ખાલી. તો જો એ વિષ્ણુ કેવડા હશે. તો ભગવાનના સ્વરૂપનું વર્ણન કરવા કાળ, કારણ કે જે મીટર કિલોમીટરે ન મપાય ને એને સમયમાં માપવું પડે. સાયન્સના સ્ટુડન્ટ છે એ જાણતા છે, પ્રકાશ વર્ષની અંદર આપણે માપ કાઢવું પડે, મીટર કિલોમીટર પતે ત્યાં. એટલા માટે સુખદેવજી એક સુંદર ઉદાહરણ આપે છે કે આ સંસારમાં જે લોકો માયાની અંદર અટવાય અને આ સમય નષ્ટ કરી રહ્યા છે એ બહુ બુદ્ધિમાનીનું કામ નથી. અને જો ભગવાનની માયા છે પણ એવી ભલભલાને અટવાડી દે. એક કવિ કહે છે, रक्त मांस हड्डी के ढेर पर मढ़ा हुआ है चा, देख उसी की सुंदरता हो जाती नींद हरा, ये माया तेरी बहुत कठिन है राम, ये माया तेरी बहुत माया तेरी बहुत कठिन है राम, ये माया तेरी बहुत कठिन. જો કેટલી સુંદર વાત છે. રક્ત માંસ હડ્ડી કે ઢેર પર મઢા હુઆ હે ચામ. જગતમાં કોઈ ગમે એટલું સુંદર દેખાય, એની રિયાલિટી શું છે જાણો? આ ચામડીને ખાલી આમ ઉલટી કરી નાખો ને, ઊંધી કરી નાખો ને, આની નીચે માંસ, હાડક્યા, લોહી, આ છે બધું. પણ બ્રહ્માજીએ મઢ્યું છે એને એવી રીતે કે આમ લાગે નહીં આરું આ બહુ રૂપાળું છે, બહુ સારું છે. અને ખાલી જોઈ જાય સુંદરતા, કોઈનો સુંદર ચહેરો દેખાય ને ઊંઘ વહી જાય. બોલો, પ્રેમીઓની આ દશા છે. કોકને જોયા અને ગમી ગયા તો કે ઊંઘ નથી આવતી. હું કામ નથી આવતી ભાઈ? કારણ કે આ તત્વ જાણતો નથી. આમાં અંદર હું મટીરિયલ ભર્યું છે આ ખબર નથી એટલે. અને પછી સલાહ આપતા હોય, જુઓ ક્રોધ ન કરાય હો, આવું કહેતા હોય, પણ જયારે એને આવી જાય તો